આ દાદાનો ટાઈમ અમે જવા જેવો થઈ ગયો ને એમાં દાદાએ કરી નાખી બબાલ ને ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાખી. મહિલા ઇન્ચાર્જ જે હતા ને ટોઈંગના એને કહી દીધું ચડાવી દો મારી ઉપર ગાડી, મરી જ જાવું. આમે દવાઓ પીને કંટાળી ગયો છું. મરવું છે, મરી જવું છે મારે. અમે આ ટીકડા પીપીને કંટાળી ગયો છો. આ ટીકડા પીપીને કંટાળી ગયો. આવા એક થી એક નાટ્ય કલાકાર રાજકોટમાં જોવા મળે. હો ભાઈ, આ દાદાએ નો પાર્કિંગ ઝોનમાં ગાડી ઉભી રાખી હતી. હવે ટ્રાફિક વ્યવસ્થા ખોરવી એનો, અને આ સમયે ટોઈંગની ગાડી આવી ને તો મહિલા ઇન્ચાર્જે કહ્યું કે ભાઈ દંડ ભરી દો. પણ ભાઈ આ દાદાએ તો ભાઈ મહિલા ઇન્ચાર્જની ગાડી રોકી દીધી ને આડા હુઈ ગયા ને થેલીમાંથી દવાની બોટલો કાઢીને ટીકડીઓ ઉલારીને આમે હું દવા પીપીને કંટાળી ગયો ને એવું 17 વસ્તુ કીધી. આ દરમિયાન જે મહિલા ટ્રાફિક ઇન્ચાર્જ હતા ને તેણે પણ વિડીયો ઉતાર્યો અને આ દાદાનો વિડીયો પણ હવે વાયરલ થઈ ગયો છે. હવે જે સામાન્ય નાગરિક નિયમ ભંગ કરે તો ચોક્કસપણે જે દંડનીય કાર્યવાહી થતી હોય એ કરતા હોય છે પોલીસ કર્મચારી, પણ આવા વૃદ્ધ વ્યક્તિ પણ રસ્તામાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાખતા હોય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં થઈ ગયો છે વાયરલ, અને આ મોટી ઉંમરના વૃદ્ધ મહિલા ઇન્ચાર્જ સામે રૂઆબ કરી અને હંગામો કર્યો, હાઈ વોલ્ટેજ ડ્રામા કરી નાખ્યો, અને તેના કારણે રસ્તા પર થોડો સમય માટે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. ત્યારે દંડ ભરવાને લઈને આ દાદાની દાદાગીરી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.